સનાતન ધર્મ એ ઉજળો ધર્મ ને એ ઉજળા ધર્મની માલિકો કૃષ્ણ પરમાત્મા. છેલ્લે આપ જાણો છો કથા, પણ મારે 2-3 કટકા એટલા માટે કહેવા. સનાતનના કટકા છે. કળિયુગમાં કૃષ્ણ પરમાત્મા 5 પાંડવો અને 1 ધર્મને ખાતર, અને 1 ધર્મને ખાતર જેને આ સનાતનને જીવંત રાખવા માટે હો કૌરવોનું કચ્ચર ઘાણ કાઢી નાખ્યું. મહાભારતની કથાઓ બતાવે, એમાંની એક કથાનું એક દ્રષ્ટાંત. કૃષ્ણ પરમાત્માએ પાંડવોને પાછું હસ્તિનાપુરનો રાજ અપાયું, અને હસ્તિનાપુરનો રાજ અપાવ્યા પછી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે હવે હું રજા લઉં, મારો સમયકાળ પૂર્ણ થયો, મારે પ્રાચીના પીપળે જઈ અને દેહ ત્યાગ કરવો. આવી કથા. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર, માતા કુંતાજી, સતી દ્રૌપદી, 5 પાંડવો વિનંતી કરે, મહારાજ 2 દિવસ રોકાવ. કે ના રોકાવાય નહીં. કે કેમ? કે હવે કળિયુગનો આહવાન થઈ ગયું, મારાથી ન રોકાવાય. એ ભગવાન કળિયુગનો આહવાન? કે હા, કળિયુગનો આહવાન મારાથી ન રહેવાય, મારે પ્રાચીના પીપળે જઈ દેહ ત્યાગ કરવો. ત્યારે માતા કુંતાજીએ વિનંતી કરી કે મહારાજ કળિયુગનું અમને તો સહજ બતાવો, કળિયુગ કેવો હોય? 4,32,000 વર્ષ જેનું આયુષ્ય, આટલું કળિયુગ. હજી તો માંડ બેહતા શીખો છો. કળિયુગ 4,32,000 વર્ષનું જેનું આયુષ્ય. આડો સરવાળો કરો 9 નવદા ભક્તિમાં. અહીં મહારાજ અમને કળિયુગનું વર્ણન, તેથી કૃષ્ણ પરમાત્માએ કીધું કે વર્ણનથી નહીં સમજાય, સત્સંગથી નહીં સમજાય, પ્રત્યક્ષ અનુભવ કરવો પડે. કે મહારાજ 1 રાત રોકાઈને અનુભવ કરાવો. કળિયુગ કોને કહેવાય? કૃષ્ણ પરમાત્મા કે કળિયુગ એને કહેવાય તમારી નજરે જોયેલું હોય ને ખોટું પડે, એનું નામ કળિયુગ. તમે નજરે જોતા હો છતાંય ખોટું હોય, એનું નામ કળિયુગ. મહારાજ 1 રાત કૃષ્ણ પરમાત્મા રોકાણા. રાત્રિના 12-1 વાગ્યા સુધી સત્સંગ કર્યો, અને એ સત્સંગની ગતિમાં કૃષ્ણ પરમાત્મા 5 પાંડવોને કીધું કે આપ બધા આરામ કરો, સવારે વહેલા ઉઠજો, અને વહેલા ઉઠી અને આપ બધા ભાઈઓ એક દિશા તરફ જાજો. જે દિશામાં પેલી વસ્તુ સામી મળે એનું આવી મને વર્ણન કરજો, હું કળિયુગની નિશાની બતાવીશ. કળિયુગ એટલે આ. પાંડવો નિંદ્રાધીન બન્યા. 5 વાગ્યાનો સમય, અને એ 5 વાગ્યાના સમયે ધર્મરાજ યુધિષ્ઠિર જાગૃત થયા. સતી દ્રૌપદીને જાગૃત કરી અને પૂર્વ દિશા તરફ ગયા. પૂર્વ દિશા તરફ ગયા. એક દ્રશ્ય એને જોયું. શું? એક દ્રશ્ય એવું જોયું, હસ્તિનાપુર છોડી અને જંગલની વાટ લીધી. જંગલની વાટમાં એક વૃક્ષની નીચે પાણીનું એક માટલું ભર્યું હતું, અને એ પાણીના માટલા કહેવાય છે ઉપર વૃક્ષની ઉપર એક માટલું ટીંગાતું હતું. નીચે 8 માટલાની હારમાળ હતી. ઉપરનું માટલું ટપકતું હતું. એમાંથી 8 માટલામાં પાણી ભરાઈ જતા હતા. સહજમાં દ્રશ્ય જોતામાં કૌતુક થયું, અને કૌતુક થયું. 8 માટલા ઉપર ગયા, 1 માટલો નીચે આવ્યું. 8 ટપકવા લાગ્યા, એકને ભરી ન શક્યા. દ્રૌપદી અને ધર્મરાજ યુધિષ્ઠિર જોઈ આવું આવ્યા. ભીમ પશ્ચિમ દિશામાં ગયા. એને એક દ્રશ્ય એવું જોયું, 2 સૂંઢવાળો હાથી 2 બાજુથી ખાતો હતો. 2 સૂંઢવાળો હાથી 2 બાજુથી ખાતો હતો. આ દ્રશ્ય જોઈ ભીમ આવ્યા. સહદેવ અને નિકુળ ઉત્તર દિશા તરફ ગયા. એને એક દ્રશ્ય એવું જોયું, તાજી જન્મેલી ગાયની વાછડી. ગાય એને પૈપાન કરાવતી હતી, અને પોતાના મોઢાની જીભથી એટલી બધી ચાટતી હતી ને, ઉપરની બધી ચામડી ચાટી ગઈ. કેવળ હાડ રેવા દીધા, હાડકા રેવા દીધા, હાડ પિંજર બચ્યું. નિકોળ દક્ષિણ દિશામાં ગયા. માન સરોવરના હંસલા કાદવ ગાડો મૂકી, કાદવ ગાડો હાંચા મોતીડા મૂકી, અને કાદવ અને ગાડામાંથી કહેવાય છે માછલીઓ ખાતા હતા. આ દ્રશ્ય જોયું. ચારેય ભાઈ આ દ્રશ્ય જોઈ આવ્યા. કૃષ્ણ પરમાત્માના શરણોમાં શીશ ઝુકાવ્યું. ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછી કૃષ્ણ પરમાત્માએ કહ્યું, આપે શું જોયું? વર્ણન કર્યું. મહારાજ 8 માટલા, પહેલા ઉપર 1 માટલું, 1 ટપક તો 8ને ભરી દીધા. 8 ઉપર ગયા, 1 નીચે આવ્યું, 1ને ભરી ન શક્યા. કૃષ્ણ પરમાત્માએ કળિયુગની આ પહેલી નિશાની આપી.
કે આ કળિયુગની પહેલી નિશાની, કળિયુગમાં ઘટના પહેલાં ઘટશે. શું કે એક બાપની ઘીરે 8 દીકરા હશે. બાપ એને લગ્ન ગ્રંથિથી જોડી દે, પ્રભુતામાં પગલાં પાડી દે, અને 8 દીકરા પરણી હરણી જશે. પણ પછી બાપ 8 દીકરાનું પૂરું કરી દે, પણ એ 8 દીકરાની વચ્ચે એક બાપનો પેટ નહીં ભરી શકે. આ કળિયુગની પહેલી નિશાની બાપ, આ કળિયુગની પહેલી નિશાની. ભીમને ઊભા કરીને પૂછ્યું, આપે શું જોયું? મહારાજ 2 સૂંઢવાળો હાથી. જો આના બહુ વર્ણન ન થાય ને કોક અમને મારે, પણ છતાંય એટલું કહું કે આપણે ચૂંટીને આમ ગાંધીનગર મોકલી ને મોટા મોટા કરવા, એ પછી ન્યાયથી ખાય આપણને ખાય. એમ 2 સૂંઢવાળો હાથી. માણસ મોટો થઈ જાય પછી મોટો થયા પછી એક ધર્મનું ખંડન કરી અને પોતાની સત્તામાં 2 બાજુથી કહે, નાના માણસો નહીં ખાઈ જાહે ને મોટા નહીં ખાઈ જાહે. આ કળિયુગની બીજી નિશાની, 2 સૂંઢવાળો હાથી. ત્રીજી વાત, તાજી જન્મેલી ગાય. એમની વાછડીને જન્મ આપી, ઉપરથી એટલો બધો વાલ કરતી હતી, બધી ચામડી ચાટી ગઈ અને કેવળ એનું હાડપિંજર રહ્યું. આ વર્ણન અઘરું, પણ કૃષ્ણ પરમાત્માએ કહ્યું એટલે કહું છું એમ કે કળિયુગમાં પાખંડ બહુ પૂજા છે. મોટા મોટા સંતો થાય, મોટા મોટા સંતો થાય અને મોટા મોટા આશ્રમો બાંધશે. આશ્રમો બાંધી અને શિષ્યોને બોલાવી અને શિષ્યોને એવા એની બાહોમાં જકડી લે હે ને, શિષ્યની પાસે કાંઈ નહીં રહેવા દે, બધું લૂંટી લે, પછી પોતે જલસા કરશે અને શિષ્ય હાડ પિંજર જેવા થઈને રખડશે. મારા બાપ, કળિયુગની નિશાની. કૃષ્ણ પરમાત્મા કે ચોથી નિશાની, માન સરોવરના હંસલા માછલીઓ ખાવા લાગ્યા. ત્યારે આ કૃષ્ણ પરમાત્માએ ચોથી નિશાની બતાવી. કેવી? કે કળિયુગમાં માણસ મોટો થાય, ઉપરથી ઉજળો હશે, પણ એની કુળની મર્યાદા છોડી, એની કુળની મર્યાદા, કુળનો ધર્મ છોડી અને માણસ અખાજ મંડશે ખાવા. હશે રૂપાળો માન સરોવરના હંસલા જેવો, પણ અખાજ ખાવા મંડશે. આ કળિયુગની 4 નિશાની. અને પાંડવોએ કહ્યું શું?